હવે આપણે જોઈએ સીડી બાજુ. ચલો એમાં પણ ડાયરેક્ટ આપણે માપ મૂકી દઈશું. -1 -3 નો સ્ક્વેર પ્લસ 2 અને 0, 2 - 0 નો સ્ક્વેર, -1 પ્લસ 3 એનો સ્ક્વેર પ્લસ 2 નો સ્ક્વેર. 3 માંથી 1 જાય, કેટલા વધી? 2 એનો સ્ક્વેર. અહીંયા 2 દુ 4, અહીંયા પણ 4 પ્લસ 4 એટલે કેટલા આવે? 8. સીડી નો સ્ક્વેર. સીડી બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. તો કેટલું આવશે? 2 વર્ગમૂળમાં 2. હવે આપણે ચોથી બાજુ શોધી ડી અને એ. તો ડી અથવા તો એડી નો સ્ક્વેર લખો તોય ચાલે. ચલો -3 -1 નો સ્ક્વેર પ્લસ 0 અને -2, 0 અને -2 એનો સ્ક્વેર. ચલો -3 માં -3 માઇનસ પ્લસ અહીંયા આવશે 1 એનો સ્ક્વેર પ્લસ પ્લસ એટલે 2 નો સ્ક્વેર. 3 માંથી 1 જાય, કેટલા વધે? -2 નો સ્ક્વેર, કારણ કે 3 મોટા કહેવાય તેની પાસે માઇનસ છે એટલે અહીંયા માઇનસ મૂકવાના. 2 દુ 4, અહીંયા પણ -2 ગુણ્યા -2 થાય એટલે 4 પ્લસ 4 તો 8 આવે. ડી એનો વર્ગ. તો ચારેય બાજુ સમાન આવી. હવે ચારેય બાજુ કયા ચતુષ્કોણમાં સમાન હોય? ચોરસ હશે. ચલો હવે આપણે વિકર્ણ શોધીએ. એ સી નો સ્ક્વેર. એ અને સી ના આમ જોવાના આપણે અત્યારે. -1 નો સ્ક્વેર પ્લસ અહીંયા -2 અને 2, -2 ને -2 નો વર્ગ. અહીંયા -1 પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ પ્લસ 2 ને 2 4 એનો સ્ક્વેર. અહીંયા કેટલા આવશે? 1 માંથી 1 જાય તો 0, 0 નો સ્ક્વેર 0 થાય. અહીંયા ચોકો ચોકો કેટલા આવશે? અહીંયા 16 આવશે. તો 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નીકળે. તો એસી બાજુનું માપ કેટલું આવ્યું? 4. હવે આપણે બી અને ડી નું માપ શોધીએ. ચલો બી અને ડી ના આમ લેવાના. 1 અને -3, 1 અને -3 એનો સ્ક્વેર પ્લસ 0 અને 0, 1 પ્લસ 3 એનો સ્ક્વેર. 0 નો સ્ક્વેર 0, 3 ને 1 4, 4 નો સ્ક્વેર, ચોકો ચોકો 16. બી ડી નો સ્ક્વેર. બી ડી બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 16 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4. ચલો તો એનો મતલબ એવો કે બધી બાજુના માપ પણ સમાન છે અને બંને વિકર્ણના માપ પણ સમાન છે. એવો ચતુષ્કોણ એટલે કે ચોરસ. તો આથી આપેલા શિરોબિંદુ ચોરસના શિરોબિંદુ છે.